જામનગર કલેક્ટર કચેરી ખાતે ધ મધર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ગામડાઓમાં રહેણાંક મકાનોના દસ્તાવેજો ન હોવાથી ગ્રામજનોને હાલાકી પડી રહી હોવાનું જણાવ્યું હતું। ગામમાં વર્ષોથી જે પરિવારો રહે છે તેના મકાનના દસ્તાવેજો ન હોવાથી સરકારની યોજનાનો લાભ નથી મળતો, જેને લઈને 500 થી વધારે અરજદારોએ કલેક્ટર કચેરીએ અરજીઓ કરી હતી। રસુલનગર, ધુળસિયા, ચંદ્રગઢા સહિતના ગામોના લોકો જોડાયા હતા। ગામમાં રહે છે, મકાન પોતાનું છે, પણ એનો માલિકનો દસ્તાવેજ એમના નામનો નથી। એને લઈને ધ મધર ફાઉન્ડેશને એક સરકારી ધારા ધોરણ મુજબ અમે અરજીઓ કરી અને આજ રોજ કલેક્ટર સાહેબને અમે જમા કરાવવા આવ્યા છીએ। અમે 4 ગામમાં અપાવ્યા હતા, ધુળસિયા, રસુલનગર, ચંદ્રગઢ અને લોઠિયા। આમાંથી દરેક અરજદારોને અમે સાથે રાખી અને આજે 521 અરજી ઇન્વોલ્વ કરવા આવ્યા છીએ અને સરકારી ડિજિટલ મેપ અને આધુનિક ટેકનોલોજીથી માપણી કરી અને અરજી અમે આજે તૈયાર કરી અને આપણે અહીંયા આપવા આવ્યા છીએ।